છે. માં કુંતાએ એક મંત્ર ચતુર્માસ કરવા આવેલા દુર્વાસાજીની સેવા કરી હતી અને એ દ્વારા એમને એક મંત્ર આપવામાં આવ્યો હતો કે તું જે મંત્ર જે દેવનો બોલશે ને કુંતા, તે દેવ આવીને તને પુત્ર આપશે. અને એ ચકાસણી કરવા જતાં એમણે સૂર્ય મંત્ર બોલ્યા હતા અને આમાં સૂર્ય મંત્રમાંથી કર્ણનો જન્મ થયો હતો. હા, કર્ણ એ મહાવીર હતો કે છેક સુધી પોતાના મિત્રની મિત્રતા નિભાવવા માટે પોતે ખપી ગયો, પણ પોતે રસ્તો બદલીને પાંડવો સુધી ના ગયો, પોતાની માની સાથે ન મળ્યો. હા, આવા વીર આપણા દેશમાં જન્મ્યા છે. અહીંયા આગળ જતા સત્રાજીત અને પ્રસેન, સતજીત ને કુંતીના 3 પુત્ર થયા છે. આગળ જતા અક્રૂર, આહુક, દેવક, ઉગ્રસેન, દેવકના 4 પુત્ર અને 4 પુત્રી, વસુદેવ સાથે 4 પુત્રીઓને લગ્ન કરાવવામાં આવ્યા છે. વાત એવી થઈ છે કે જે ઉગ્રસેન છે ને એને 9 પુત્ર છે, એમાંનો એક પુત્ર છે કંસ. સમય આવ્યો છે એવો કે એમણે ભોજક રાજાની દીકરી પોતે ખોળે લીધી છે અને એટલે કુંતી ભોજકે સંતાન ન હોવાથી આ વસુદેવની બેનને પોતાના ખોળે લીધી છે અને આ કુંતા અને પૃથા જે નામ છે એ કુંતા થઈને અહીંયા પ્રગટ થયા છે.